નવસારી જૈન સમાજના 207 મહિલા પુરુષોના આકરા ઉપવાસના પારણા કરાવતા લોકપ્રિય સાંસદ અને ભાજપ પ્રમુખ CR પાટીલ. પ્રજાપંખ નવસારી હરેશ મિસ્ત્રી દ્વારા નવસારી શહેરમાં જૈન સમાજના મહિલા પુરુષો દ્વારા 13 મહિનાના આકરા ઉપવાસ કર્યા હતા, જેને આજે અક્ષય તૃતીયાના દિવસે સાંસદ અને પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલ દ્વારા તમામ 207 ને પારણા કરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ બુરાલાલ શાહના પત્ની સુશીલાબેનને પણ 13 મહિનાના આકરા ઉપવાસ કર્યા હતા, જેમને મગનું પાણી પીવડાવી પ્રદેશ ભાજપ પ્રમુખે પારણા કરાવ્યા હતા. પાટીલે આચાર્ય વિજય પ્રબોધચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ ચકાચકના આશીર્વાદ પણ લીધા હતા. જૈન પરંપરાના ઇતિહાસ અનુસાર અસંખ્ય વર્ષો પૂર્વે વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથે સર્વપ્રથમ દીક્ષા લીધી અને સાધુપણાના આચાર પ્રમાણે 2 દિવસના ઉપવાસ બાદ દિવસમાં ફક્ત એક જ વાર મધ્યાહન કાળે ભિક્ષા લેવા માટે તે સમયના ગૃહસ્થોના ઘરે જવા લાગ્યા, પરંતુ તે કાળના ગૃહસ્થોને ભિક્ષા કોને કહેવાય અને ભિક્ષા આપવાથી કેવું પુણ્યકર્મ બંધાય તે સંબંધી કોઈ જ્ઞાન ન હોવાના કારણે આદિનાથ પ્રભુને કોઈ જ ગૃહસ્થ રાંધેલ અન્ન વહોરાવતું નથી. વળી સાધુપણાના આચાર પ્રમાણે પ્રભુ તે સંબંધી કોઈને સૂચન પણ કરી શકે તેમ ન હોવાથી સ્વાભાવિક જ નિર્દોષ આહારની શોધ કરવા પ્રભુ દરરોજ મધ્યાહન કાળે ગોચરી જાય છે. પરંતુ પૂર્વભવના અંતરાય કર્મના ઉદયના કારણે દીક્ષા પછી 400 દિવસ સુધી પ્રભુને કોઈ જ આહાર તથા અચિત પાણી પણ વહોરાવતું નથી. આદિનાથ પ્રભુએ કરેલા ઉપવાસની વિશિષ્ટતા એ હતી કે તેઓએ બધા જ ઉપવાસ નિર્જળા એટલે કે પાણી વગરના કર્યા હતા. મતલબ કે 400 દિવસ સુધી પાણીનું એક ટીપું પણ લીધું નહોતું. કદાચ અત્યારનું વિજ્ઞાન આ માનવા કે સ્વીકારવા તૈયાર ન થાય, પરંતુ કોઈ માને કે ન માને, કોઈ સ્વીકારે ન સ્વીકારે, તેથી વાસ્તવિકતા મટી જતી નથી. આજે પણ સળંગ 8-10 દિવસ સુધી પાણીનું એક ટીપું પણ લીધા વગર સંપૂર્ણ ચૌવિહાર ઉપવાસ કરનારા અનેક જૈનો છે.